કેમ છો મિત્રો? તો આજે અમે બનાવી હતી દાળ બાટી. તો બહુ મસ્ત બની હતી અને કોઈના ઘરે બાટીનું કુકર ના હોય તો તે કેવી રીતે બને ચલો બતાવું. તો શું કરવાનું એના માટે? તો એના માટે મેં લીધો ઘઉંનો મોટો લોટ, આપણે ભેળું આવે ને એમાં તમારે ઝીણો લોટ હોય તો તમે સૂજી નાખો, પણ મારે તો કકરો હતો એટલે મેં નહીં નાખ્યું. એમાં આપણે નાખશું અજમો, મીઠું, થોડા સોડા, ઘી પણ લેવાય, તેલે લેવાય. હું થોડું ઘી અને તેલ બે મિક્સ લઉં. કેમ મિક્સ? કારણ શું એનું? સારું થાય એટલા ઘીથી મૂળ નખાય ને એટલા તેલનું એ નખાય. આપણે બે મિક્સ લઈએ, ઘી અને તેલ. બસ એને બધું મિક્સ કરી દઈએ. બરાબર. પછી મિક્સ કરીને કાઠો લોટ બાંધી દેવાનો બાટી માટેનો. પાણી પીવાનું ને? હા, પાણીથી જ બાંધવાનું. બાટી માટે લોટ તૈયાર. હવે એને અડધો કલાક ઢાંકીને રહેવા દઈએ એટલે કે આપણે દાળ વઘારી દઈએ. તો હવે શું કરો છો? બસ વઘાર માટે મેં તેલ મૂકી દીધું. તેલ દાળ બાટીની દાળ માટે ને? હા, દાળ માટે. બસ તેલ આવી ગયું તો એમાં આપણે જીરું નાખીશું. જીરું? દાળ જીરાથી વઘારી તો સારું. હિંગ, લાલ મરચાં, તમાલપત્ર અને મીઠો લીમડો. લસણ મરચાંની પેસ્ટ. હવે ડુંગળી નાખીશું. થોડી વાર ચડાવો એટલે આપણે ટામેટા નાખીએ. મેં બધું ચોપરમાં ચોપિંગ કરી દીધું. આ શું? આ ટામેટા ચોપરમાં શું નાનું નાનું થાય એટલે ચોપરમાં જ કરી દીધું. બરાબર. પછી બસ એને થોડી વાર હવે જવા દઈએ. આપણે ચડી ગયું. એમાં આપણે નાખીશું લાલ મરચું, હળદર અને મીઠું. અને દાળ મેં 5 દાળ મિક્સ કરીને બાફી લીધી. કઈ 5 દાળ? તુવેરની, મગની, અડદની, ચણાની, મસૂરની. આ 5 દાળ મિક્સ કરીને બાફી દીધી. હવે એને નાખી દેવાની. નાખી એને નતકચરી જ કરવાની, એકદમ નાની કરી દેવાની. સારી હવે ઉકળવા દઈએ થોડી વાર. ઉકળી જાય એટલે છેલ્લે આપણે લીંબુ અને કોથમીર નાખી દઈએ. ચલો હવે બાટી માટે શું કરવાનું? બસ બાટી માટે આપણે માટીનું કલારું આવે ને મોટું એ લીધું. બરાબર. એના ઉપર ચાણી મૂકી, જૂની ચાણી મૂકવાની એટલે ખરાબ ના થાય. કેમ તે આ રીતે કર્યું? બસ આ રીતે શેકાય. સ્ટેન્ડમાં બધા શીખું, એનું સ્ટેન્ડ આવે. બરાબર.